મહાશિવરાત્રિ આવી રહી છે અને શિવરાત્રિ ઉપર ફરાળીની અનેક રેસીપી બનતી હોય છે। શક્કરિયામાંથી અનેક રેસીપી પણ બનતી હોય છે। તો આજે પણ આપણે શક્કરિયામાંથી જ આ રેસીપી બનાવી છે। ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। જો તમે ફરાળમાં પણ આ રેસીપી ખાઈ શકો છો અને સાથે જ આપણે ફરાળી ચટણી પણ બનાવશું। વિડીયોને એન્ડ સુધી જોજો તો પ્રોપર માહિતી મળશે। શક્કરિયાની સ્વાદિષ્ટ આ ટિક્કી તમને ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમે જોવાનું ભૂલતા નહીં ને વિડીયોને આગળ શેર કરજો। ચલો આપણે બનાવવાનું શરૂ કરશું। હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવી રહ્યા છે શક્કરિયામાંથી એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવી નવી રેસીપી। તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે। તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમારે શક્કરિયાને લેવાના છે। તો શક્કરિયાને મેં ખૂબ જ સરસ રીતે ધોઈ લીધા છે। ધોઈને આપણે આ રીતે કટ કરી લેવાના છે। બે ભાગમાં તમે નહીં કરો તો પણ ચાલશે। તો અહીંયા મેં બે ભાગમાં કટ કરી લીધા છે। ટોટલ 4 ભાગ કરી લીધા છે। અહીંયા આપણે શક્કરિયાને પાણીમાં નથી બાફવાના, નહીંતર પાણી વધારે થઈ જશે તો ટિક્કી આપણી સારી નહીં બને। તો તેના માટે આપણે વરાળમાં જ શક્કરિયા બાફવાના છે। તો અહીંયા મેં ઢોકળિયું મૂક્યું છે। ઢોકળિયાની ઉપર જ આપણે આ શક્કરિયાને વરાળમાં બાફશું। જો ખૂબ જ સરસ મીઠા લાગે છે અને બિલકુલ પાણીવાળા પણ નહીં લાગે। તો શક્કરિયા તમે આ રીતે જ હંમેશા બાફજો, ખૂબ જ સારા એવા લાગે છે। તો આપણે શક્કરિયા બફાય ત્યાં સુધી થોડી રાહ જોશું। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો અને આગળ શેર કરજો, જેથી બીજા પણ શક્કરિયાની આવી નવી રેસીપી બનાવે। તો શક્કરિયા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે ચેક કરી લેશું શરીરથી, તો તમને ખ્યાલ આવી જશે કે શક્કરિયા બફાણા છે કે નહીં। તો ચલો આપણે શક્કરિયાને શરીરથી જ કાઢી લેશું। બિલકુલ પાણીવાળા નથી, તમે જોઈ શકો છો। આ શક્કરિયા પાણી વગરના છે એટલે તમને ખાવાની પણ ખૂબ મજા આવશે, કારણ કે આપણે વરાળમાં બાફ્યા છે। પાણીમાં બાફેલા શક્કરિયા બિલકુલ મીઠા નથી લાગતા અને એકદમ પાણી જેવા લાગે છે। તો શક્કરિયા થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેની છાલ ઉતારી લેવાની છે આ રીતે। વિડીયોને એન્ડ સુધી જોજો તો જ તમને ટિક્કી કઈ રીતે બનાવવાની, ટિક્કી બનાવવા માટે બીજા શું ઇન્ગ્રેડિયન્ટ જોશે તેની માહિતી મળશે। તો શક્કરિયાને મેં આ રીતે છિલકા ઉતારી લીધા છે। હવે આપણે મેશરની મદદથી આપણે શક્કરિયાને મેશ કરી લેવાના છે। જો આ વિડીયો તમે ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને તમે ફોલો જરૂરથી કરી લેજો અને યુટ્યુબ પર જોતા હોય તો યુટ્યુબ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો અને ફેસબુકની લિંક પણ આપણે નીચે મૂકેલી જ છે, તો તમે ત્યાં પણ મને ફોલો જરૂરથી કરજો। તો આપણે મેશ કરી લીધા છે શક્કરિયાને, તમે જોઈ શકો છો। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। લીલા મરચાં છે, તમારી તીખાશ પ્રમાણે તમે એડ કરી શકો છો, તે પણ આપણે એડ કરી લેશું। કોથમરીના પાન છે જે ધોઈને લીધા છે તે પણ એડ કરી લેશું। આપણે ફરાળી વાનગી બનાવી રહ્યા છીએ તો આપણે બીજા કોઈ પણ મસાલા આમાં એડ નથી કરવાના, તો પણ આનો સ્વાદ ખૂબ જ સારો એવો આવશે। 1 ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરી છે। હાફ લીંબુનો રસ એડ કરશું। ખાંડ અને લીંબુ બંને મિક્સ થાય તો ખૂબ જ એકદમ ચટપટો ફ્લેવર આવે છે, ખાટો મીઠો। ટોપરાનું છીણ છે તે એડ કરશું। ટોપરાનું છીણનો પણ શક્કરિયામાં ખૂબ જ સ્વાદ સારો આવે છે, હોય તો ચોક્કસથી એડ કરજો, ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। અહીંયા મેં 2 લોટ લીધા છે, એક છે રાજગરાનો લોટ છે અને બીજો છે સિંગોડાનો લોટ છે। સિંગોડાનો લોટ મેં 2 ચમચી લીધો છે અને રાજગરાનો લોટ છે એ 3 ચમચી લીધો છે। તે આપણે બાઇન્ડિંગ માટે આમાં એડ કરી રહ્યા છીએ। બાઇન્ડિંગનું ખૂબ જ સારું એવું કામ કરશે અને કચોરીમાં ઉપરનું પડ અલગ બની જશે અને અંદર ફિલિંગ જેમ આપણે ભરી હોય તેમ થઈ જશે, ફિલિંગ ભરવાની જરૂર પણ નહીં પડે।
તો બરાબર મિક્સ કરીને આપણે તેની આ રીતે ટિક્કી બનાવી લેવાની છે। હાથમાં થોડું ઓઇલ જરૂરથી લગાડી દેજો। તો અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે। તો આ રીતે તમારા મનપસંદ શેપની તમે કોઈ પણ ટિક્કી બનાવી શકો છો। લંબચોરસ બનાવો અથવા રાઉન્ડ બનાવો, તમારા મનપસંદ શેપની તમે ટિક્કી બનાવી શકો છો। આપણી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે। આને આપણે થોડી વાર સાઈડમાં મૂકી દઈશું અને આપણે ફરાળી ચટણી પણ બનાવી લઈએ। તેના માટે આપણે એક મિક્સર જાર લેશું। મિક્સર જારમાં આપણે લીલા ધાણા એડ કરી લેવાના છે ધોઈને જ। લીલા ધાણા વધારે નથી એડ કરવાના, કારણ કે આપણે ટોપરાની ચટણી બનાવી રહ્યા છીએ। તો આપણે 2 ચમચી જેટલું નારિયેળનું છીણ એડ કર્યું છે અને 2 લીલા મરચાં એડ કરી લેશું। ફરાળી ચટણી છે એટલા માટે આપણે બીજી કોઈ વસ્તુ આમાં એડ નથી કરવાની। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને તમે 2 ચમચી દહીં પણ એડ કરી શકો છો। અહીંયા મારી પાસે દહીં નથી તો મેં છાશ એડ કરી છે। ધાણા જીરુંનો પાવડર અડધી ચમચી એડ કરી લેશું। હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું। તો મિક્સરમાં મેં સરસ રીતે એ ચટણીને પીસી લીધી છે, તમે જોઈ શકો છો। ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે એક વાટકીમાં કાઢી લેશું। જો કેટલી સરસ બની છે, ખાવાની પણ ખૂબ મજા આવશે। હવે આપણે ગેસ ઉપર એક ફ્રાય પેન ચડાવી લેશું। 3 પાવલી જેટલું આપણે તેલ એડ કરી લેશું। વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો। સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે। થોડું આપણું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એક એક ટિક્કી આ રીતે મૂકી દેવાની છે। તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું, થોડું ઘણું ગરમ થાય પછી આપણે ટિક્કી મૂકી દેવાની છે અને ગેસને આપણે એકદમ ધીમો કરી લેવાનો છે, કારણ કે આપણે સ્લો ગેસે જ આપણે ટિક્કીને ફ્રાય કરવાની છે। જો વધારે ગેસ હશે ને તો ટિક્કી આપણી એકદમ ઉપરથી કાળી પડી જશે અને અંદરથી થોડી કાચી રહી જશે। શક્કરિયા તો બાફેલા છે એટલે કાચી તો તમને તોય નહીં લાગે, પણ ઉપરથી કાળી થઈ જશે તો દેખાવમાં ખૂબ સારી નહીં લાગે। તો અહીંયા મેં બધી જ ટિક્કી રાખી દીધી છે। 5 મિનિટ સુધી આપણે આને આ રીતે ધીમા ગેસે ફ્રાય થવા દેશું। આપણે સેલો ફ્રાય કરી રહ્યા છીએ, તમે ડાયરેક્ટલી તેલમાં પણ તળી શકો છો। હવે આપણે એક એક ટિક્કીને આ રીતે પલટાવી લઈશું। જો ફ્રેન્ડ્સ કેટલો સરસ કલર આવ્યો છે ટિક્કીનો, ખૂબ જ સરસ એવી લાગી રહી છે ને। કોઈ ના કહે કે આ ફરાળી છે, શક્કરિયામાંથી બનાવીને તૈયાર કરી છે, તે કેટલી સરસ લાગી રહી છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી લાગે છે ને। તો આ શિવરાત્રિ ઉપર ટિક્કી બનાવવાનું ભૂલતા નહીં। નવી વેરાયટી છે તો જરૂરથી ટ્રાય કરજો। ફરાળ માટે છે તો તમે ફરાળમાં પણ ખાઈ શકો છો તેવી આપણે બનાવી છે। શક્કરિયા તો બધાના ઘરે આવતા જ હોય છે અને શક્કરિયાની ખીર બને, શીરો બને, આ રીતના ટિક્કી પણ બને। તો બીજા 5 મિનિટ થવા દીધી અને પછી આપણે ફરીથી પલટી લીધી છે। થોડી વાર ફ્રાય થવા દેશું, 2 મિનિટ પછી આપણે ફરીથી પલટી લેશું, કારણ કે અલટ પલટ તો કર્યા જ કરવું પડશે, નહીંતર એક જગ્યાએ રવા દેશું તો એ વધારે કાળી પડી જાય છે। તો એકદમ સરસ એવો કલર રહે તેવી આપણે રાખવાની છે। તો હવે આપણી ટિક્કી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે। તો એક પ્લેટમાં કાઢી લેશું। જો ફ્રેન્ડ્સ કેટલી સરસ લાગે છે, ઉપરથી એકદમ ક્રિસ્પી લાગે છે અને અંદરથી એકદમ સોફ્ટ લાગે છે। શક્કરિયાના અંદર મીઠાશ હોય છે તો ખાવાની પણ ખૂબ મજા આવે છે। અમારા ઘરે તો શિવરાત્રિ ઉપર દર વખતે નવી નવી વાનગીઓ શક્કરિયાની બનતી જ હોય છે, પણ આ વખતે મેં અલગ જ વાનગી બનાવી છે।
તો તમે પણ બનાવજો અને સર્વ કરજો। બહુ જ સરસ એવી આ શક્કરિયાની ટિક્કી લાગે છે। જો હું તમને બતાવી દઉં કેટલી ક્રિસ્પી બની છે અને એકદમ સોફ્ટ પણ બની છે। ઉપરથી તમને કચોરી જેવી જ લાગશે। જો ફ્રેન્ડ્સ લાગે છે ને અંદર કેમ ફિલિંગ ભર્યું હોય તેવી જ લાગે છે। ઉપરનું પડ પણ અલગ બની ગયું છે। ખાવામાં બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે। તો ફરાળી માટે સ્પેશિયલ છે તો ચોક્કસથી બનાવજો અને વિડીયોને આગળ શેર કરજો। જો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચલો ટેસ્ટ કરી લઉં કેવી બની છે। તો બહુ જ સરસ એવી બની છે। મને તો બહુ જ ખાવાનું મન થઈ રહ્યું છે। ફટાફટ વિડીયો પતાવીને હું આ ટિક્કીને સર્વ કરી લઈશ। તમારે પણ કરવી હશે સર્વ તો તમે પણ બનાવજો શિવરાત્રિના દિવસે। બહુ જ સરસ એવી બની છે। થેન્ક યુ ફોર વોચિંગ। બાય બાય।